હલો દવા છાંટવા જાય અહીં આપણે અને લઈ લીધી દવા પંપ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે તલમાં દવા છાંટવાની છે જીવાતની અને નરવાઈની. તો આ એક છે પ્રાઇડ અને રોગર અને યુમિકની ત્રણે. અને હાલો આજે આપણે હું તમને તલ બતાવું. અમારા 5 વીઘાના છે, એ 4 પાંદે થયા છે. આ છે તલ અમારા 4 જો પાંદે થઈ ગયા છે. અને બી છે આપણું ફૂલે બુલબુલ છે, વીઘે 1.5 કિલા જેવું પડ્યું છે. આપણે 5 વીઘાના છે તલ, મસ્ત છે, ઉગી ગયા. તો આ દવા છાંટવી પડે એમ છે, જીવાત ઝીણી મોટી કોઈ હોય તો, અને નરવાઈ સારી આવી જાય ને વૃદ્ધિ થાય એના માટે. આપણે અહીંયા સુધી તલ વાવેલા છે 5 વીઘાના. અને બાકીની જમીન છે ને આપણે એમાં પલટી ખેપા મારી દીધા છે જમીનમાં બધે. અને આ છે અમારા મકાન અને બધે પલટી મરાઈ ગયા છે. અને આટલા તલ વાવ્યા છે 5 વીઘાના. બે પાણી પાયા છે આપણે તલમાં અને 11 દિવસના તલ થયા છે. તલ આમ કરીને તો કદાચ કેમેરામાં નહીં છે સુધી દેખાતા હોય, બાકી હાયરું દેખાય છે હેઠા સુધી. રોગળ આપણે 30 નાખી, આખી ભરાઈ ગઈ. ઢાંકણું 30નું જ છે ઢાંકણું. આપણે માપીએ. આ છે નરવાઈની, આ 30 નાખવાની. પ્રાઇડ છે એ 1 ચમચી નાખવાની. હલાવી નાખીએ એટલે દવા કરીએ દેવે નહીં, બધું પાણીમાં મિક્સ થઈ જાય. ચડાવી દઈ.